ન્યૂઝમાં આપનું સ્વાગત છે। 5 ઓગસ્ટ 2025 શ્રાવણ માસ સુદ બારસ બપોરે 2:30 વાગે શિલા ઉદ્યાન નજીક આદર્શ નિવાસી શાળા ખાતે ભારત વિકાસ પરિષદ ઈડર શાખા દ્વારા રક્ષાબંધન સુરક્ષા બંધન કાર્યક્રમ યોજાયો। રક્ષાબંધન એ માત્ર તિથિ નથી, તે છે પ્રેમ, વિશ્વાસ અને સુરક્ષા બદલનું પ્રતિબદ્ધ બંધન। ભારત વિકાસ પરિષદ આ પવિત્ર પર્વને સુરક્ષા બંધન રૂપે ઉજવે છે, જ્યાં આપણા રક્ષકો, પોલીસ, સેના, તબીબો, સ્વચ્છતા કર્મચારીઓ જેવી સેવાભાવી વ્યક્તિઓને રાખડી બાંધીને આભાર વ્યક્ત કરવામાં આવે છે। આ કાર્યક્રમના માધ્યમથી ભારત વિકાસ પરિષદ દેશભક્તિ, સેવા અને સંસ્કારના મૂલ્યોને આગળ ધપાવે છે। આ કાર્યક્રમમાં પ્રમુખ નરસિંહભાઈ પટેલ, પૂર્વ પ્રમુખ ડોક્ટર ગુણવંતભાઈ જોશી સાહેબ, સેવા ગતિવિધિ કન્વીનર શૈલેન્દ્રસિંહજી રાઠોડ, રાષ્ટ્રીય સમૂહગાન કન્વીનર હરીશકુમાર કુમાવત, મહિલા સહભાગિતા કન્વીનર અનિતાબેન ગોસ્વામી, પટેલ તેજલબેન, હર્ષાબેન કુમાવત, ગુજરાત રાજ્ય યોગ બોર્ડમાંથી મધુબા પરમાર તથા શ્રીમતી મોનિકાબેન પટેલ, કાજલબેન કુમાવત, પૂજાબેન કુમાવત તથા શાળાના આચાર્ય નરસિંહભાઈ ચૌધરી, શાળા પરિવારના શિક્ષકગણ અને 175 જેટલા વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા। કાર્યક્રમની શરૂઆત દીપ પ્રાગટ્ય થકી કરવામાં આવ્યું। ત્યારબાદ રક્ષા સ્વરૂપે બાળકોને શિક્ષકગણને રાખડી બાંધી મોં મીઠું કરાવ્યું હતું। ત્યારબાદ પ્રમુખ દ્વારા પરિષદ વિશે માહિતી આપવામાં આવી હતી। તેના પછી યોગ બોર્ડના બહેનો દ્વારા યોગનું જીવનમાં કેટલું મહત્વ છે તેના વિશે વિદ્યાર્થીઓને માહિતગાર કરવામાં આવ્યા। ત્યારબાદ રક્ષા સ્વરૂપે બાળકોને સ્વચ્છતા અને વ્યસન મુક્તિના શપથ લેવડાવવામાં આવ્યા હતા અને છેલ્લે રાષ્ટ્રગાન કરી પ્રોગ્રામ પૂર્ણ જાહેર કરવામાં આવેલ હતો। આપ સૌનો સહકાર અને હાજરી બદલ હાર્દિક આભાર। રિપોર્ટર ચેતન જોશી, ઈડર। આવા ન્યૂઝ જોવા માટે સાબર આવાઝ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને લાઇક કરો, જેથી હવે પછીના દરેક સમાચાર સબસ્ક્રાઇબ કરેલા હશે તેઓને નવા સમાચારની માહિતી મળી જશે।